પોરબંદરમાં ગુજરાતી બુક ક્લબ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું હતું। 20થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો। ગુજરાતી ભાષા પર વધુ કામ કરવાનો આગ્રહ રાખ્યો હતો। વિજેતાઓને ઇનામો આપવામાં આવ્યા હતા અને જજને મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ અને તેમની ટીમે મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતા। તેઓએ આ પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી। પોરબંદર ગુજરાતી ક્લબના પ્રમુખ તરીકે ઋષિકા હાથી ફરજ બજાવે તેવું નક્કી કર્યું હતું। એન્કરિંગ કિરણ સોમૈયાએ કર્યું હતું। આ પ્રસંગે અનિલભાઈ કારિયા, જતીનભાઈ હાથી, ટી.કે. કારિયા અને જયેન્દ્રભાઈ લાખાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મા પાસેથી મને જે વાલ મળ્યો એ ભાષા છે મારી ગુજરાતી। મને ઊંઘ આપવા માટે મારી માએ જે આનંદો ગાયું એ ભાષા છે મારી ગુજરાતી। મારા અસ્તિત્વનો આનંદ છે, ઉલ્લાસ છે એ ભાષા છે મારી ગુજરાતી। અને મારા જીવનનો આધાર છે એ મારી ગુજરાતી। ગુજરાતી વિશે કહીશ એટલું ઓછું છે। તેથી જ ગુણવંત શાહે કહ્યું છે કે માના ધામણ પછી કોઈનો જો ક્રમાંક આવતો હોય ને તો એ છે આપણી માતૃભાષા। જ્યાં વસે છે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત। તો ગુજરાતી દિવસ આપણા માટે સૌથી સારો ત્યારે સાબિત થાય જ્યારે આપણે આખા દિવસ દરમિયાન ગુજરાતીને લગતી કોઈ સારી પ્રવૃત્તિ કરીએ અને એ કોઈને પડતાઈ નીવડે તો। આપણી ગુજરાતી સંસ્કૃતિનો વારસો શું છે કે આપણે આજના દિવસે આપણા બાળકોને આપણે ગુજરાતીમાં સાચામાં સાચું શિક્ષણ આપીએ એ જ ગુજરાતી ભાષા સાચી છે।